વરસાદ પડી રહ્યો હતો. મારા હસબન્ડને બાજરીના વડા ખાવાની ઈચ્છા થઈ ગઈ, તો મેં આજે બાજરીના વડા બનાવી દીધા છે. તે બનાવવા માટે 2 વાટકી ભરી બાજરીનો લોટ લઈ લઈશું. તેમાં 1 વાટકી ભરી ઘઉંનો લોટ ઉમેરી લઈશું. હવે તેમાં બધા મસાલા કરીશું, જેમાં અજમો હાથેથી મસળી ઉમેરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, હિંગ, લીલા ધાણા, આદુ મરચાંની પેસ્ટ ઉમેરી બધું લોટમાં સરખી રીતે મિલાવી લઈશું. હવે તેમાં 2 ચમચી જેટલું તેલનું મોણ ઉમેરી લઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો. લોટમાં મસાલા અને તેલને સરખી રીતે મિલાવી દઈશું. મેં અહીંયા અડધો કપ દહીંમાં થોડો ગોળ ઓગાળી દહીં તૈયાર રાખેલું છે. તે દહીં લોટમાં ઉમેરી લોટ બાંધી લઈશું. જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરી લોટ બાંધી તૈયાર કરી લઈશું. બાંધેલા લોટને થોડીવાર માટે મસળી લઈશું, જેથી વડા એકદમ સોફ્ટ બનશે. હાથમાં થોડું તેલ લગાવી બાંધેલા લોટમાંથી નાના વડા બનાવી પ્લેટમાં મૂકતા જઈશું. આ રીતે બધા વડા બનાવી તૈયાર કરી લઈશું. બધા વડા બની તૈયાર થઈ ગયા છે, તો તેની પર થોડા તલ લગાવી દઈશું અને હાથેથી થોડા દબાવી દઈશું. તલ લગાવી વડા પણ સરસ તૈયાર થઈ ગયા છે. આ બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે, તો તેમાં તૈયાર કરેલા વડા મૂકી દઈશું. તેલમાં વડા તળવા મૂકો ત્યારે ગેસ ફૂલ રાખવાનો છે. એક સાઈડે વડા તળાઈ જાય પલટાવી અને પછી ગેસની ફ્લેમ સ્લો કરવાની છે અને લાઇટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી વડાને તળી તેલમાંથી નિતારી એક પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે બધા વડા તળી તૈયાર કરી લઈશું. ઠંડા થયા પછી પણ આ વડા ખૂબ જ સોફ્ટ રહે છે.